હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને હું હાલોલમાં આવી ગઈ છું. શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને હું રેડી બેઠી છું. અને તમે જોઈ શકો છો મેં ચણિયાચોળી જે લીધી હતી નવી એ જ પહેરી છે અને બહુ સરસ લાગી રહી છે. જુઓ, હમણાં થોડી વારમાં શૂટ ચાલુ થશે. બોલાવે એટલે જવું ને પછી તમને બધાને મળાવું. ઓલમોસ્ટ બધા આવી ગયા છે. દિલીપભાઈ આવી ગયા છે અને હિરોઈન અમારા આવી ગયા છે. એમનું શૂટ ચાલુ થઈ ગયું છે. તો બસ થોડી વારમાં જવું અને તમને બતાવું કે હાલોલનો સ્ટુડિયો કેવો છે. હું લકી સ્ટુડિયોમાં છું અત્યારે અને બહુ ટાઈમ પછી અહીંયા શૂટ કરી રહી છું. વર્ષો થઈ ગયા. આમ તો મેં વચ્ચે કર્યું હતું એક વખત શૂટ, મતલબ લકી સ્ટુડિયોનું એક ઇન્ટરવ્યૂ ટાઈપનું મેં કર્યું હતું. એ ધીરેન સરના એમાં છે ચેનલમાં. પણ એ પછી અત્યારે આવી રહી છું અને બસ થોડી વારમાં સેટ પર જાઉં એટલે મળીએ. તમને સેટ બતાવું, સ્ટુડિયો બતાવું, બહારનું વાતાવરણ બતાવું. વરસાદ પડી રહ્યો છે થોડો થોડો. તો મળીએ થોડી વારમાં. ઓકે, ચાલો. डिफिजन साइड कर दो, राइट पर साइड तक करो. हमने नहीं है, हमने आशीर्वाद આપવાનો ઇન્ક્લુડ થઈ ગઈ. બરાબર? હા. એ એમને તો બધી રીતે કે આગલા સીટમાં પૂરી ઈચ્છાઓ પૂરી કરી. તું ચિંતા ના કરવા. પછી તું ઉપરથી આવશે. नहीं वाइट आना. नहीं वाइट रखना है. अरे वाइट मतलब घूमो ना थोड़ा सा. ये क्या होता है, ऐसा पे जाना उनके ऊपर, फिर इधर से घूम के उनके पास जाना. हमारा पे आना. भाई हमरा पे लगाओ, डिफिजन चल जाएगा ऐसे. મારા મધ્ય વરસાદનો ભેટો જોવા માંગે છે. ભાઈ એંગલ દો ના, જैसा ડીનો का एंगल दिया वैसे डिफिजन नहीं. हमने आशीर्वाद आपको. साइलेंस. चालू करो मॉनिटर. आर्टिस्ट रेडी ऑन रिहर्सल. भारत में रेडी. सोपू भाई हेलो. हाँ 2 मिनट मॉनिटर चालू हो रहा है. हाँ एक ही होगा. दोनों होगा सर, दोनों होगा. आप बोला कर रहे हैं. जीवी जी का दो. हे मंदार. ये 4 का डीनो का डिमर कम करो. 4 का डीनो का 4 रुपए डीनो का डिमर कम कर दो. તો ભાઈ બ્રેક પડી ગયો છે અને વરસાદ પડી રહ્યો છે. જો મસ્ત. બ્રેક પછી પાછું ચાલુ થશે. મસ્ત શૂટ થઈ રહ્યું છે વરસાદમાં. અંદર તો ખબર જ નથી પડતી કે વરસાદ છે કે શું છે, દિવસ છે કે રાત છે એ પણ ખબર નહીં પડતી અંદર તો. અને શૂટ સારું થઈ રહ્યું છે. બહાર આવ્યા તો ખબર પડી કે વરસાદ છે. કંઈ નહીં, તો મળીએ થોડી વારમાં બ્રેક પતે એટલે. ઓકે, अरे बाबा हो फुल शॉट है. ठीक है, कंफर्म होगा. फुल शॉट है. ठीक है, आपने देखा, इसने देखा तो रिएक्शन क्या कट को वहां तक लगाऊंगा. हाँ वो खड़ी हुई लुक, सेम लुक. हाँ है वो. रेडी साइलेंस. भरत भाई क्या है. भरत भाई आओ. आओ आओ महेश भाई.
अरे फिर आइए ना, अरे अरे प्लीज आइए हाँ चलो आ जाओ सारे आर्टिस्ट आ जाओ जो फ्लोर पे है। अरे वैसे आर्टिस्ट तो आओ आगे। आंचल किधर गई बेटा? भैया स्टील चलो भेज जाओ भैया। क्या गई मीठी? आजा अच्छा तो सी चल मीठी आ जाओ दूर आ जाओ इधर आ जाओ। अरे बैठ गए आंचल गई। आंचल आ जाओ। भाई अभी पीछे आ जा हीरो के पास। हाँ चलो आजा आजा विशाल सर क्या काम है? रेडी? किधर देखने का है? रेडी? गणपति बाप्पा। તો ફ્રેન્ડ પેકઅપ થઈ ગયું છે અને થાકી ગયા આજે તો. એક તો વરસાદ એટલો બધો અને સીન ઊભા તો પગ એવા થથડતા હતા મારા સીન વખતે પણ ને અત્યારે પણ. અને બહુ જ હાલત ખરાબ થઈ ગઈ છે. બધા જમે છે, નટુભાઈ જમવા ગયા છે. એ આવે એટલે પછી હોટલ માટે નીકળીશ. પણ મજા બહુ આવી આજે સીન કરવાની. અને પહેલો દિવસ હતો એના લીધે થોડુંક લેટ પણ થયું. કેમ કે પહેલો દિવસ હોય એટલે બહુ હોચપોચ હોય, બહુ બધા કામ હોય, બધી લાઇટો સેટ કરવાની હોય, બધું જ હોય. કાલથી કદાચ શેડ્યુલ મેનેજ થઈ જશે. પણ આજે તો થોડું લેટ થઈ ગયું શૂટિંગમાં પણ. અને જે સીન કરવાના હતા એ પણ રહી ગયા. એટલે એ બધા સીન કાલના ઉપર ગયા છે, એટલે કાલે થશે. અને થાક બહુ લાગ્યો, બહુ જ થાક લાગ્યો. કેમ કે વરસાદ છે ને તો એ વાતાવરણના લીધે બોડી બહુ એ થઈ રહી હતી, મતલબ એનર્જી બહુ માંગી રહી હતી. તો બહુ જ થાક લાગ્યો છે. હવે જોઉં છું હોટલ પર જવું. હોટલ પર જઈ નાહીશું તો ગરમ પાણીથી જો આવતું હશે તો, એટલે નાહીશ અને પછી સૂઈ જઈશ. બાકી મજા આવી, સીન સારા થયા. આઈ થિંક મતલબ જે મુંબઈમાં હતું ને એના કરતાં અહીંયા થોડુંક અમારું કામ એટલું છે નહીં, પણ બધા સીનમાં અમે છીએ. હું ને દિલીપભાઈ બધા સીનમાં છીએ. અને એ છે, પણ જે અમારા મુંબઈમાં જે બધા સીન થયા હતા એ મેજર સીન ત્યાં થઈ ગયા. અને હવે અમે મુંબઈ મતલબ એ ગામથી અમે બીજા ગામ આવ્યા છે. અમદાવાદથી કોઈ મતલબ ભાવનગર સાઈડ આવ્યા છે એવું પિક્ચરમાં બતાવ્યું છે. હું તમારા જોડે આટલી વાતો કરું છું, આટલી થાકી છું તો પણ, કેમ કે નટુભાઈ ગયા છે. 1 મિનિટ કંઈ નહીં, તો કોઈ આવી ગયું હતું એટલે પોઝ કરી દીધું. હા, તો નટુભાઈ જમવા ગયા છે એટલે મેં કીધું શું કરું, તમારા લોકો સાથે મેં કીધું વાત કરી લઉં. પછી આખો દિવસ મેં તમારી સાથે વાત પણ નથી કરી. થોડી આવી રીતે શૂટ રહ્યું. સ્ટુડિયો બહુ જ જૂનો થઈ ગયો છે, બહુ બધું ઘાસ ઉગી ગયું છે, એટલે થોડી બીક પણ લાગે છે. કેમ કે ઘાસને બધું ઉગી ગયું એટલે સાપને એને રૂમમાં દેડકા કરતા હતા. પણ આટલું જૂનું હોવા છતાં પણ મેન્ટેન રાખ્યું છે એ લોકોએ. સાફ સુથરું છે બધું, મતલબ ક્લીન છે. એવું નથી કે જૂનું છે તો સ્મેલ આવતી હોય ને એવું બધું. સારું છે. અને મોસ્ટ ઓફ બધા અમારા બધા આર્ટિસ્ટ બધા સારા છે. કો આર્ટિસ્ટ મારા સારા છે. પછી યુનિટ બહુ સારું છે. અમારા પ્રોડ્યુસર છે ભરતભાઈ, એટલા સ્વીટ માણસ છે ને, સાચે ભરતભાઈ થેન્ક યુ સો મચ. બહુ સ્વીટ અને બહુ સોબર માણસ છે. એટલા સરસ અને સરળ માણસ છે. તો એના લીધે કામ કરવાની મજા આવે. આપણી આજુબાજુના લોકો સારા હોય ને તો કામ કરવાની પણ મજા આવે. મતલબ
આટલું બધું સવારથી લઈને સાંજ સુધી ઊભા હતા. રાત પડી ગયા અત્યારે આઈ થિંક 11 વાગ્યા છે પેકઅપ થયું. 11 વાગી ગયા છે પણ એવું નથી. હજી પણ મને કદાચ 1-2 કલાક કહે તો હું કામ કરી લઉં. કરવાના જ હતા પણ પછી બીજા બધા થાક્યા હોય ને યાર, એટલે પછી રહેવા દીધું. તો જમવાનું તો મને એવું છે કે બહુ મોડું થઈ ગયું છે, ઉપવાસ છે એટલે હવે જમવાનું કંઈ જોઈશ. હવે હોટલ પર ફ્રેશ થઈને પછી જ જમીશ. નટુભાઈ લઈને આવશે મતલબ, તો એ જ પછી જમી લઈશ. પણ અહીંયા તો નથી જ ખાવું મારે, કેમ કે રૂમ પર જઈશ, નાહી ધોઈને ફ્રેશ થઈને પછી જ ખાઈશ. તો બસ હવે શું કરું બા, કંઈ નહીં. હવે કાલે તો ધર્મેશ્વર આવવાના છે એટલે મજા આવશે. એ આવશે એટલે એકદમ માહોલ એકદમ એ થઈ જશે, એકદમ મસ્તીવાળો. બહુ મસ્તી કરે રહ્યા, બોલવાનું ને એવું બધું. તો એ કાલે આવવાના છે. પાછું એક જ દિવસનું કાલનું શૂટ છે, પાછું પરમ દિવસ મારે બ્રેક છે અને પાછું છે. એટલે એવી રીતે 2 દિવસ છે, 2 દિવસ કરીને પાછું 1 દિવસ બ્રેક છે, પાછું 2 દિવસ છે, એવું બધું છે. બસ જો બેઠા છીએ. નટુભાઈ આવે એટલે હું નીકળું હોટલ માટે. બીજું તમે લોકો કહેજો કે મારું આ ગેટઅપ વેટઅપ કેવું લાગી રહ્યું છે. ચણિયાચોળી ડાભી બ્રધર્સની મેં ચણિયાચોળી ભાઈ બહુ જ સરસ ચણિયાચોળી છે સાચે જ, અને બધાએ બહુ જ વખાણી, બહુ સરસ લાગે છે. તમે લોકોએ લેવા જજો. હજી હું બીજી 2-3 ચણિયાચોળી બીજી લેવા જવાની છું. ત્યાં મારું પરમ દિવસ બ્રેક છે એટલે હું ત્યાં જઈશ 24 તારીખે. હું 24 તારીખે ડાભી બ્રધર્સ જવાની છું. સવારથી જ જતી રહીશ, સવારે જ જઈશ અને મારું કામ પતાવી દઈશ. તો 3 કેમ કે હજી મારા સીન બહુ બધા છે એટલે હું ત્યાંથી બીજી 3 ચણિયાચોળી લાવીશ. તો તમે મને મળજો ત્યાં આવો તો ચોક્કસ આપણે ત્યાં મળીશું. તો બસ કંઈ નહીં. તો હવે જવું, ફોન કરું નટુભાઈને કે ચલો ભાઈ જલ્દી જમી લીધું હોય તો હવે હોટલ જઈએ ને, મને થાક લાગ્યો છે. તો બસ ત્યાં જઈને હવે સૂઈ જ જઈશ યાર. તો વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ અને કંઈ નહીં, મળીએ છીએ કાલે મસ્ત નવા દિવસે, નવી વાતો સાથે અને નવા શૂટિંગ સાથે. ત્યાં સુધી વિડીયો જોતા રહો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને. ટાડા, ગુડ નાઇટ.